નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે પણ આ વર્ષે કપાસ અને મગફળીનું વાવેતર કરેલું છે? અને અત્યારે કપાસ અને મગફળીનું જ્યારે વાવેતર ચાલુ થઈ ગયું છે ત્યારે પાયાના ખાતર તરીકે અત્યારે બધા ખેડૂત મિત્રો છે ડીએપી ખાતરનો છે વપરાશ કરતા હોય છે, પણ આ વર્ષે ડીએપી ખાતરની શોર્ટેજના લીધે ડીએપી ખાતર કોઈ પણ ખેડૂત મિત્રોને મળી રહ્યું નથી. તો અત્યારે ડીએપી ખાતરની જગ્યાએ પૂરતી ખાતર તરીકે પાયાના ખાતર તરીકે કયા ખાતરનો વપરાશ કરવો જોઈએ તેની વિશે જે વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાની છે. જો તમે આ વિડીયોની અંદર આ ચેનલની અંદર સૌથી પહેલા જો સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો આ ચેનલને છે સબસ્ક્રાઇબ કરી લેજો, જેના લીધે આ વિડીયોની અંદર આ ચેનલની અંદર જે મુકાતા બધા વિડીયો છે તમારા સુધી છે સૌથી પહેલા પહોંચી રહે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું શરદ માંડાણી ટેકનિકલ ખેડૂતજી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા આપ સર્વે ખેડૂત મિત્રોનું આ યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આ વર્ષે જે મગફળી અને કપાસનું વાવેતર થઈ રહ્યું છે તેમાં ડીએપી ખાતર જે પાયાના ખાતર તરીકે ખેડૂત મિત્રો છે વપરાશ કરતા હોય છે, તે અત્યારે ડીએપી ખાતરની શોર્ટેજ જોવાને લીધે કોઈ પણ ખેડૂત મિત્રોને મળી રહ્યું છે નહીં. હવે ખેડૂત મિત્રો, ડીએપી ખાતર ના મળવાના લીધે ખેડૂત મિત્રોની અંદર છે ખૂબ જ મોટી હાઈપ જોવા મળી રહી છે. ડીએપી ખાતર મળશે કે નહીં મળે, ભાવ વધારાના લીધે અને ડીએપી ખાતરની જગ્યાએ કોઈ ખાતર વાપરવું, આ બધી બાબતોને લીધે તો ખેડૂત મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં. માર્કેટની અંદર અત્યારે ડીએપી ખાતરની પૂર્તિ તરીકે છે 3 ખાતર છે, જે મેજર 3 ખાતર છે હું તમને અહીંથી કહેવાનો છું. એની અંદર જો તમને કહું તો એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર છે, બીજા નંબરમાં આવે છે 12-32-16 અને ત્રીજા નંબરમાં 20-20-13. આ ત્રણેય ખાતર એવા છે કે જેને આપણે ડીએપી ખાતરની જગ્યાએ છે વપરાશની અંદર લઈ શકીએ છીએ. તેના ડોઝ શું છે અને કઈ રીતના છે આપણે એને પ્રિફરન્સ આપવો જોઈએ તે વિશે છે આપણે ચર્ચા આ વિડીયોની અંદર કરશું. ખેડૂત મિત્રો, જો આપણે વાત કરીએ કે ડીએપી ખાતર છે એની જગ્યાએ પૂરતી ખાતર તરીકે આપણે 20-20-13 છે કે 12-32-16 છે કે પછી આપણે એસએસપી નો જો વપરાશ કરવો હોય તો એનો ડોઝ શું હોવો જોઈએ? ખેડૂત મિત્રો, જનરલી આપણે છે એકરનું માપથી આપણે જે એક એકર એટલે 2.5 વીઘા અને આપણે જે અહીંયા ડેટા આપવાના છે એ 2.5 વીઘાના હિસાબે આપણે તમને ડેટા આપવાના છીએ. ખેડૂત મિત્રો, જનરલી આપણે જોઈએ તો આપણે છે એકરે એટલે કે 2.5 વીઘે એક થેલી છે ડીએપી છે એનો વપરાશ કરતા હોઈએ છીએ. હવે માનો કે ડીએપી ની જગ્યાએ પૂરતી ખાતર તરીકે જો તમે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ જો વપરાશ કરતા હોય તો સિંગલ સુપર ફોસ્ફેટની 3 થેલી છે તમારે છે વપરાશ એ કરવાનો છે. આ સિવાય જો તમે ડીએપી ની જગ્યાએ 12-32-16 ખાતર છે એનો જો વપરાશ કરતા હોય 50 થી લઈને 75 કિલો 12-32-16 છે એ એકર એટલે કે 2.5 વીઘે છે 50 થી લઈને 75 કિલોગ્રામ ખાતર છે એનો વપરાશ કરવાનો છે. આ સિવાય જો ખેડૂત મિત્રો તમે 20-20-13 ખાતરનો જો પાયાના ખાતર તરીકે વપરાશ કરો તો તમારે છે 50 કિલોગ્રામ 20-20-13 છે પાયાના ખાતર તરીકે છે વપરાશ કરવાનો છે. 2.5 વીઘાનું આ જે છે તમને માપ આપેલું છે. હવે ખેડૂત મિત્રો, તમને એમ પ્રશ્ન એવો થતો હોય છે કે આ 20-20-13 છે 12-32-16 છે અને એસએસપી છે એનો વપરાશ કરવામાં જો આવે તો એ ડીએપી ખાતર કરતા સસ્તું પડે છે કે મોંઘું પડે છે? અને બીજા નંબરમાં આ 3 ખાતરમાંથી સૌથી સારું ખાતર કયું? હવે જો આપણે ખેડૂત મિત્રો છે એ કપાસના વાવેતર ઉપર વધારે ફોકસ રાખતા હોય અને કપાસનું જો વાવેતર તમે કરતા હોય તો આ 3 ખાતર મેં જે તમને કીધા એમાંથી જે 12-32-16 ખાતર છે એ સૌથી સારું તમારી માટે બેસ્ટ ઉપાય છે. 12-32-16 ખાતરની અંદર છે 12% નાઇટ્રોજન છે, 32% ફોસ્ફરસ છે અને 16% છે એ પોટાશ તમને એની અંદર મળી રહેવાનું છે. ત્રણેય જે મેજર પ્રકારના ન્યુટ્રિયન્ટ આપણે પાક માટે જે ઉપયોગી ન્યુટ્રિયન્ટ કહી શકાય તે એની અંદર મળી રહે છે. એટલે આ ખાતરની અંદર તમારે બીજું કઈ એડ કરવાની જરૂર નથી. 12-32-16 છે 50 થી લઈને 75 કિલોગ્રામ પ્રતિ એકર ના જે દરે જો તમે વપરાશ કરશો તો સારામાં સારું તમારે છે ડીએપી કરતા પણ સારું કામ કરવાનું છે. ડીએપી ની અંદર ખેડૂત મિત્રો તમને છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બે જ તત્વો મળી રહે છે, જ્યારે 12-32-16 ની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પણ તમને જે મળી રહેવાનો છે. અને પોટાશ છે પાકની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારવાની અંદર ખૂબ જ મોટું અને મહત્વનો ભાગ ભજવતું હોય છે. મિત્રો, આપણે વાત કરીએ કે મગફળીની અંદર આ 3 ખાતરમાંથી સૌથી સારામાં સારું ખાતર કયું? તો મારી દ્રષ્ટિએ આ 3 ખાતરમાંથી સૌથી સારામાં સારું ખાતર જે છે એ છે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ. કારણ કે મગફળીનો પાક એવો છે કે જેની અંદર આપણે સલ્ફર અને કેલ્શિયમ જેવા તત્વો છે બહારથી છે એડ કરવાની જરૂર પડતી હોય છે. અને સિંગલ સુપર ફોસ્ફેટ જે એસએસપી છે એની થેલીની અંદર છે 3 મુખ્ય તત્વો આવેલા છે: સલ્ફર, કેલ્શિયમ અને ફોસ્ફરસ. આ ત્રણેય તત્વો છે એસએસપી માંથી છે આપને મળી રહેવાના છે અને જે મગફળી માટે ખૂબ જ ઉપયોગી તત્વો છે. આ સિવાય ખેડૂત મિત્રો ધ્યાન રાખવા જેવી વાત એક છે કે એસએસપી ની અંદર જે નાઇટ્રોજન ખૂબ જ ઓછા પ્રમાણની અંદર આવેલો છે, એટલે આપણે 12 થી
20 થી લઈને 25 કિલોગ્રામ નાઇટ્રોજન એટલે કે યુરિયા પ્રતિ એકર છે એ એસએસપી ની હારે છે. એક એસએસપી ની જે થેલી આપણે વાપરવી છે એની સાથે 20 થી લઈને 25 કિલોગ્રામ આપણે યુરિયા ખાતર જે છે એ પ્રતિ એકરના હિસાબે જો વપરાશ કરીશું તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને કેલ્શિયમ ચારેય તત્વો છે એ મગફળીના પાકને મળી રહેવાના છે. હવે ખેડૂત મિત્રો મેઇન વસ્તુ કે આ જે ત્રણેય ખાતર શરદભાઈ જે તમે કીધા એ ત્રણેય ખાતર જે છે એનું જે કોસ્ટિંગ છે એ ડીએપી ખાતર કરતા સસ્તું આવે કે મોંઘું આવે, આ વિશે જે ખેડૂત મિત્રો છે એના મનમાં જે પ્રશ્ન થતા હોય છે. તો ખેડૂત મિત્રો જો તમને પણ આ પ્રશ્ન થતો હોય તો કોમેન્ટ સેક્શન ની અંદર જે તમે જે કોમેન્ટમાં લખજો કે ભાઈ આની ઉપર ખરેખર જે છે ડીએપી કરતા સસ્તું છે કે મોંઘું છે, તો હું એની ઉપર તમને છે એક ડિટેલ ગણિતની સાથે જે ગણિતનો હિસાબ સમજાવતો છે વિડીયો બનાવીને તમને જણાવીશ. તો આવા જ વિડીયો છે એ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર અસ્તુ. જય જવાન, જય કિસાન.